બનાસકાંઠા જિલ્લાના ધાનેરા તાલુકાના સાકડ ગામે 3 મહિના અગાઉ થયેલ હત્યાનો ભેદ આજે ઉકેલાયો છે। આ સમગ્ર હત્યાની ઘટના જોઈએ તો હીરાજી ઉર્ફે ચકી કેશાજી ઠાકોર રહે શેરગઢ તાલુકો લાખણી વાડા તેમજ પરિવાર સાથે ધાનેરા તાલુકાના સાંકડ ગામે ભોટા મહારાજના ખેતરમાં ભાગ્યા તરીકે કામ કરતા હતા અને મરણ જનાર વેલાજી શિવાજી માજી રાણા મૂળ જૂના ડીસાના રહેવાસી હતા, જેમાં હીરાજી ઠાકોર અને વેલાજી માજી રાણા વર્ષોથી ખાસ મિત્ર હતા, જેથી બંને મિત્ર સાંકડ ગામમાં મજૂરી કરી અને ગામમાં રહેતા હતા। વર્ષોથી ચાલી આવતી આ મિત્રતાના કારણે બંને મિત્રો એકબીજાના ઘરે અવરજવર કરતા હતા, જે દરમિયાન આરોપી હીરાજી ઠાકોર દ્વારા 27 એપ્રિલ 2025ના રોજ રાત્રિના સમયે વેલાજી રાજી રાણાને કોઈ કારણોસર ગળે ટૂંકો આપી મોતને ઘાટ ઉતારી દીધા હતા। આ સમગ્ર ઘટનામાં હત્યા અંગેની જાણ કોઈને ન થાય તે માટે હીરાજી ઠાકોર અને તેમના પરિવાર દ્વારા વેલાજી માજી રાણાની લાશને ખેતરના શેઢા પર ખાડો ખોદી દાટી દીધી હતી, જે બાદ મૃતક વેલાજી માજી રાણાનો ભાઈ છેલ્લા ઘણા સમયથી ચોરીના ગુનામાં જેલમાં હતો, પરંતુ પોલીસ દ્વારા તેને પેરોલ પર છોડતા મૃતક વેલાજી માજી રાણાનો ભાઈ પ્રવીણ માજી રાણા પોતાના ઘરે પહોંચ્યો હતો, જ્યાં પોતાનો ભાઈ નજરે ન પડતા પ્રવીણભાઈ માજી રાણાએ તેની બહેન રાધાબેનને પોતાના ભાઈ વિશે પૂછ્યું હતું, જે દરમિયાન રાધાબેને પ્રવીણભાઈને જણાવ્યું હતું કે વેલાભાઈ છેલ્લા 3 મહિનાથી ઘરે આવ્યા નથી, જેથી પ્રવીણભાઈએ ગામમાં પોતાના ભાઈની શોધખોળ હાથ ધરી હતી, જે દરમિયાન સાકડ ગામમાં રહેતા કિરણ ઠાકોર દ્વારા પ્રવીણભાઈ માજી રાણાને કહ્યું હતું કે તારા ભાઈ વેલાજીની હત્યા હીરાજી ઠાકોર દ્વારા કરી અને તેને ખેતરના સેઢા પાસે દાટી દીધી છે, જેથી આ સમગ્ર ઘટનાને લઈ પ્રવીણભાઈ માજી રાણા દ્વારા આ અંગેની હકીકત ધાનેરા પોલીસને કરી હતી, જેથી ધાનેરા પોલીસ પણ તાત્કાલિક હત્યા થયેલ સ્થળ પર પહોંચી સ્ટાફ સાથે દોડી આવી હતી અને આ હત્યામાં મદદ કરનાર જગદીશ ઠાકોર અને શંભુજી ઠાકોરની ટેકનિકલ સર્વેલન્સ અને હ્યુમન સોર્સના આધારે ઝડપી પાડી ઘટના સ્થળે લઈ જવામાં આવ્યા હતા, જેથી આ સમગ્ર હત્યાનો મામલો સામે આવ્યો હતો। 3 મહિના બાદ પોલીસ દ્વારા સાંકડ ગામના ખેતરમાં શેઢા પાસે મૃતકની લાશને બહાર નીકાળી પીએમ અર્થે મોકલવામાં આવી છે। હીરાજી ઠાકોર દ્વારા હત્યા કર્યા કારણસર કરવામાં આવી છે તે દિશામાં પોલીસે અત્યારે તો તપાસ હાથ ધરી છે। વેલાજી માજી રાણાની હત્યા થઈ હોવાની જાણ પરિવારને થતાં પરિવાર પણ ઘટના સ્થળે પહોંચ્યો અને આ હત્યા કરનાર આરોપી હીરાજી ઠાકોરને કડકમાં કડક સજા થાય તેવી માંગ કરી હતી। પોલીસે અત્યારે આ હત્યામાં ફરાર મુખ્ય આરોપી હીરાજી ઠાકોરને ઝડપી પાડવા માટે તજવીજ હાથ ધરી છે। આ લોકો વર્ષોથી મારા પાસે રહે છે, 3 સાલ કચ્છમાં હતા અને જેવા કચ્છમાંથી મારા કનાયા ભાગ કે મને કે મામા ગમે જગ્યા દેવ મારા ધર્મેલું કરે છે। મેં કીધું સારું તને ભાગનું ગોતી ના કે મારું ખેતર પડ્યું છે, તારે જે વાવવું હોય એ વાવવાની તને છૂટી છે એમ કરીને આ ઠાકોર છે કિરણભાઈ કરે, કિરણભાઈ શ્રવણભાઈ, એ પણ રાતે આવ્યો ને આ ભાઈ પ્રવીણભાઈ શૂટીને જેલમાં થયા। પૂછ્યું બધા રાતે બેઠા કે વેલાના કોઈ સમાચાર હોય તો મને કહે, તો કે વેલાના કોઈ સમાચાર નથી, વેલાનું ગોતતા નહીં કે ચમ, તો કે વેલો હોકડ ગામમાં ભૂપત મહારાજના ખેતરમાં મેં મર્ડર કરીને આ લોકોએ ચકી એને મારી નાખ્યો છે। ત્યાં ગામના કે શેરગઢના સમગ્ર ઘટના એ બની કે મારા શાળાની આ શોધખોળ કરતા મેં એમને પૂછાપરછ કરીને કે આ શું ઘટના બની છે, એટલે મેં આ મગજીને વાત કરી, મગજી દેવડાને વાત કરતાં પછી પોતે એલસીબીને કોન્ટેક કરી આપ્યો। એ ઘટના પછી આ સ્થળે પોલીસ પહોંચી અને આ બધી દુર્ઘટનાનું બધું સ્થળ બન્યું, અહીંયા લાયા ને લાશ બહાર કાઢી અને આ બધો નિકાલ હવે પોલીસ જે કરે એ ન્યાય પોલીસ અમને અપાવે। સ્ટેશન વિસ્તારમાં રહેતા વેલાજી શિવાજી માજી રાણા કે જેઓ આજથી 4 માસ અગાઉ ગાયબ થઈ ગયા હતા, જેની પોલીસે તપાસ કરતાને ખાસ કરીને અમારા એલસીબીના 2 જમાદારો કે જેમ કે અશોકભાઈ સજાભાઈ અને વિક્રમ પીરાભાઈ દ્વારા ખૂબ જ ઊંડાણપૂર્વક તપાસ કરતાં માલુમ પડેલું કે તેઓ ગાયબ થયા છે, પરંતુ તેમને કોઈના દ્વારા જે છે એમની હત્યા કરી દેવામાં આવી છે। આ વસ્તુની જાણ થતાં ટેકનિકલી અને હ્યુમન ઇન્ટેલિજન્સથી ખૂબ ઊંડાણપૂર્વક તપાસ કરતા મુખ્ય આરોપીઓ એ છે હીરાજી ઉર્ફે ચકા કેસાજી ઠાકોર અને શંભુજી ઠાકોર કે તેમના તકે જેઓ લાખણી ખાતે રહે છે, તે બંને દ્વારા જે છે એ આરોપીને આડા સંબંધ હોય પોતાની ભાભી સાથે તે બાબતે શંકા અને વહેમ રાખી અને તેનું ગળું દબાઈને હત્યા કરવામાં આવી હતી। પોલીસે આ બાબતે વધારે પૂછપરછ અને ઊંડાણપૂર્વક તપાસ કરતા આ બંને આરોપીઓએ તેને ગળું દબાવી અને તેને મૃત્યુ નિપજ્યો અને ત્યારબાદ તેમની જે ડેડ બોડી છે તેને મહારાજના ખેતરમાં જ દફન વિધિ કરી દીધી હતી। મહાવીર શાહ, બનાસકાંઠા।